મિત્રો આજે હું તમને એજ્યુકેશન વિશે થોડુંક સમજાવું છું કે અત્યારે આપણે જે 10 ધોરણ પાસ હોય ને એસએસસી કહેવાય, 12 ધોરણ પાસ હોય ને એચએસસી કહેવાય, પછી ગ્રેજ્યુએશનમાં બીકોમ કહેવાય, આર્ટ્સ કોમર્સ હોય તો આર્ટ્સ હોય તો બીએ કહેવાય અને સાયન્સ હોય તો બીએસસી કહેવાય. હવે તમે જે આ બધે બીએસસી બીએ ને એસએસસી ને એસએસસી એ બધા એજ્યુકેશનના ફૂલ નામ તમને આવડતા નથી. કોઈ છોકરાને પૂછે કે એસએસસી એટલે શું, તો એને કંઈ ખબર નથી. કોઈ માર્કશીટમાં ખોલીને જોયું કે ઉપર હેડલાઇન શું છે, બધા એના ફૂલ ફોર્મ લખેલા હોય. કોઈ પણ ડિગ્રી હોય ને એના કોઈ 12માની માર્કશીટ ખોલીને ઉપર હેડલાઇનમાં જોયું કે શું છે. એવી જ રીતે તમે બીકોમની માર્કશીટ હોય ઉપર બધી જોયું કે શું લખેલું છે. એવી જ રીતે બીએની માર્કશીટમાં કોઈથી જોયું, બીએસસીની માર્કશીટમાં કોઈથી જોયું એમબીબીએસનું એમડીનું ફૂલ ફોર્મ શું છે. તો હું તમને એ જ જોઈ રહ્યો છું કે અત્યારે જે તમે ડિગ્રી લો એના પૂરા નામ નથી આવડતું. ઇન્ટરવ્યુમાં એ પ્રશ્ન પૂછ્યો તો તમે ફેલ થઈ જાઓ. એટલે આજે હું તમને જણાવી રહ્યો છું કે ધોરણ 10 એને એસએસસી કહેવાય. એસએસસીનું પૂરું નામ છે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. પછી એચએસસી કહેવાય, એચએસસીને કહેવાય હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. પછી બીકોમને બેચલર ઓફ કોમર્સ કહેવાય, બીએને બેચલર ઓફ આર્ટ્સ કહેવાય, પછી બીએસસી ને બેચલર ઓફ સાયન્સ કહેવાય. પછી એમકોમ એટલે માસ્ટર ડિગ્રી કહેવાય, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીજીને પોસ્ટ ગ્રેજ્યુએટ પીજી. પછી એમકોમ હોય ને માસ્ટર ઓફ કોમર્સ કહેવાય, એમએ હોય ને માસ્ટર ઓફ આર્ટ્સ કહેવાય અને એમએસસી હોય ને માસ્ટર ઓફ સાયન્સ કહેવાય. પછી એમબીબીએસ એને કહેવાય બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જન એમબીબીએસ. પછી એમડીને માસ્ટર ઓફ ડૉક્ટર કહેવાય. પછી ઘડિયાળના કાંટામાં આ જોજો ખાસ જે હું બોલી રહ્યો છું, ઘડિયાળના કાંટામાં જે એએમ અને પીએમ હોય તેને શું કહેવાય? કોઈને આવડે છે એમાંથી? કોઈને ન આવડતું હોય. એએમ એટલે એન્ટી મેરિડિયન એટલે મધ્યાહન પૂર્વે, પીએમ એટલે પોસ્ટ મેરિડિયન. જો આને પહેલાં કોઈને આવડતું હોય તો મને કોમેન્ટમાં કરજો કે યસ મને આ બધી ડિગ્રીના ફૂલ ફોર્મ આવડતા હતા, અને ન આવડતું હોય તો કોમેન્ટમાં ન કરજો કે ના. જો તમારું જ્ઞાન વધતું હોય તો મને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં લખજો કે મને આ ફૂલ ફોર્મ બધા આવડતા હતા, તો યસ લખો. ફૂલ ફોર્મ ન આવડતા તો ન લખો, એટલે મને ખબર પડે કે આમાંથી જે મેં ફૂલ ફોર્મ કીધા એ કોને કેટલા વ્યક્તિને આવડે છે. અને જે કોઈને ફૂલ ફોર્મ હજી પણ બધી ડિગ્રી છે એના ફૂલ ફોર્મ તમારે જાણવા હોય તો ગૂગલમાં જાઓ અને સર્ચ કરો કે બીએસસી ફૂલ ફોર્મ, પછી બીજી કોઈ ડિગ્રી છે બીએમએલટી ફૂલ ફોર્મ, એ રીતે જાણો. અને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. હું ફેસબુકમાં રાજ વડસરિયા નામે છે, મને ફોલો કરો. અને હું યુટ્યુબમાં સિરાજ જમાલ વડસરિયા નામે છું, ત્યાં મને સબસ્ક્રાઈબ કરો. હું આ રીતે એજ્યુકેશન વિશે પણ ઘણી માહિતી મારી પાસે છે, હું આપતો રહીશ. આવજો મિત્રો.